હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો સ્વાગત છે સુરતીસ બ્લોગમાં. તો ભાઈ હાર્દિક સ્વાગત છે તમારા બધાને મારી ચેનલમાં. તો ભાઈ આજે બસ તો સવાર પડી ગઈ છે, આપણે કામમાં બધું થઈ ગયું છે. તો મેં કીધું ચાલો આજે વિડીયોની શરૂઆત કરી દઉં. તો બસ જો દૂધ આવી ગયું છે, તો દૂધ ગરમ કરી લઉં અને થોડું કરવાનું બાકી છે એ કરી લઈએ. પછી નાસ્તો કરવાનો બાકી એ કરી લઈએ. તો બસ આપણા દર્શુભાઈને સૂતા છે. બાકી દર્શુભાઈ જો મારે સૂતા છે જેને ઉઠવું નથી. તો ચાલો એ ઉઠે પછી નાસ્તા પાણી કરીએ. તો દૂધ આવી ગયું છે, તો હું દૂધ ગરમ કરી લઉં. તો ચાલો જો દૂધ આવી ગયું છે, તો હું દૂધ ગરમ કરી લઉં અને બસ તો હવે ચા પાણી નાસ્તા સાથે જ આપણે મળીએ છીએ. ત્યાં દર્શુભાઈ પણ ઉઠી જાય અને એના પપ્પા પણ ઉઠી જાય. તો એ રાતે મોડા આવ્યા હોય તો મોડા સૂતા હોય ને આપણે કાલે ભાઈ વહેલા સૂઈ ગયા. આજે વહેલા ઉઠી ગયા છીએ અને કામ પણ પતાવી નાખ્યું છે. અને ગોદડું મારે ધોવાનું હતું તો એ ધોવાઈ ગયું છે. તડકા છે તો ચાલો થોડા ઘણા ગોદડાને ધોઈ નાખીએ એટલે એ બધું એ મુકાઈ જાય અને જે રાખવાના હોય બહાર એ રાખી દઈશું. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં, આગળ બતાવું છું કે શું કરીએ છીએ શું નહીં. તો બે કન્ટિન્યુ રહેજો. તો ચાલો બન્યા રહ્યો, આગળ આપણે નાસ્તો પાણી કરીએ ત્યારે બતાવું છું. ચાલો ત્યાં સુધી દૂધ ગરમ કરી નાખીએ. અત્યારે જો સવારમાં નાસ્તો પણ બની ગયો છે. મસ્ત ભાખરી ને ગરમ છે. ગરમ ચા સાથે છે આપણે લસણવાળી ચટણી વઘારવાની, તે વઘારી નાખીએ. અને બસ અત્યારે તો હજી દર્શુબેના પપ્પા સુધા જ. ભાઈ 4-5 દિવસ ભલે મોજ કરી લે, પછી તો સ્કૂલ ચાલુ થઈ જાય છે મંડેના. તો મંડેથી સવારની સ્કૂલ છે ભાઈને, તો ભાઈને ઉઠવાનું જ રહેશે. તો બસ મેં કીધું ભલે 2 દિવસ સૂતો રહે. ચાલો બસ નાસ્તો પાણી કરી લઈએ પછી મળીએ. ત્યાં દર્શુભાઈ પણ ઉઠી જાય તો ત્યારે મળીએ છીએ. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. ચાલો, અને જેને નાસ્તો કરવો હોય આવી જાવ, ચા ભાખરી જેને ભાવતી હોય. તો ચાલો આપણે જઈએ છીએ અત્યારે વોશિંગ મશીનનું કવર લેવા અને દર્શુભાઈ માટે લંચ બોક્સ લેવા. તો બસ જોઈએ કેવું છે બતાડું છું. આપણે આઝાદ ચોકમાંથી લઈ લઈએ. આઝાદ ચોકમાં ત્યાં મળી જાય છે, ત્યાં મળે, ઠીક છે. અને લંચ બોક્સ દર્શુભાઈનું. તો ચાલો એ કન્ટિન્યુ રહેજો, બતાડું છું આગળ શું કહું છું. આપણે મસ્ત મશીનનું કવર લાવ્યા છીએ, મસ્ત ફિટિંગ બેસી ગયું છે એટલે હવે કાંઈ છાટા બાટા પણ ઉડે નહીં, અહીંયાથી ખુલે. આપણે ટોપનું છે એટલે ટોપનું લાવ્યા, આ રીતે પેક પણ થઈ જાય એ રીતનું લાવ્યા છીએ. પાછા આપણે આ 2 બકલ લાવ્યા છીએ માથામાં નાખવા માટે. ને આ દર્શુભાઈનો લંચ બોક્સ લીધો છે સ્કૂલ માટે. હવે આપણે સ્ટીલનો નથી લીધો, આવો જ લીધો છે, કારણ કે અમારા ભાઈને છે ને કોકનું દેખશે ને એટલે તરત આવું લેવું છે ને આવું લેવું છે ને કરશે. એટલે કીધું આપણે આવો જ લઈએ, એટલે ઉપાધિ નહીં, બદલાવે તોય એ ટાઈટ જ છે કે લીકેજ પ્રૂફ આવે, આમાં લીકેજ થઈ નહીં. એટલે આ રીતનું છે. સ્પૂન આવી છે, એક કાંટો અને એક સાદી સ્પૂન, એક સાથે ડબ્બી આવી છે, ડબ્બીમાં કાંઈ પણ ભરી જવું હોય તો. ને આ રીતનું છે. તો ચાલો જો હવે ભાઈને કેરી ખાવી છે તો બન્યા રહેજો. જોઈ શકો છો અહીંયા જો ખીચડી ખાવાની ખીચડી માટે તૈયાર કરી લીધું છે. અહીંયા મગ મુકાઈ ગયા છે, અહીંયા રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે અને મગ વઘારવા માટેની તૈયારી થઈ ગઈ છે. ને લસણવાળી ચટણી તો આપણે સવારે બનાવેલી છે એ જ. અને આ સાઈડ શેઠશ્રી એનો દુકાનની તૈયારી કરે છે. અને આ સાઈડ અમારા દર્શુભાઈની ખોજ તો કેરીમાં જ હોય. જ્યાં સુધી કેરી આવશે ને ત્યાં સુધી કેરી જ ગોતતો હોય કે કેરી ઉપર કંઈ અટેક થાય. આખો દિવસ 24 કલાક દી રાત સૂતા બેસતા ઉઠતા કેરી ને કેરી જ ખાવી હોય એને કા. તો ચાલો બન્યા રહેજો, બતાડું છું આગળ. તો અમે જમી લીધું, અમારા દર્શુભાઈ જમે છે. હવે શું જમસ તું? બોલ તો ખરું. ખીચડી, મગની દાળનું શાક, કેરી, રોટલી, છાશ. તો જમે છે અમારા દર્શુભાઈ.
બતાડી બેટા, કેરી બતાડી ને અમે જમી લીધું છે ને હવે અમારા દર્શુભાઈ જમે છે. આયરી કેરી અહીં છે. તો ચાલો, જેને જમવું હોય આવી જાઓ.